ચાલો તો પ્રશ્ન એ છે ભાઈ આ મોલ મારે જોવો છે તો છેલ્લા પીરિયડનું આપણને યાદ હોય તો આપણે આવી વાત કરી હતી પરમાણુ ભાર કેમ મળે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો ફરી એકવાર યાદ કરી લો હાઇડ્રોજનનો પરમાણુ ભાર હવે ખાલી હું પરમાણુ ભાર જ લખું છું તો આપણને કેટલો મળશે એક હિલિયમનો પરમાણુ ભાર કેટલો મળશે 4 બરાબર લિથિયમનો પરમાણુ ભાર કેટલો મળશે 7 અહીંયા આપણને પછી જાય તો કાર્બનનો પરમાણુ ભાર કેટલો મળશે તો કે 12 આ પરમાણુ ક્રમાંક છે જે નીચે લખીએ છીએ એ પરમાણુ ભાર અહીં લખીએ એ પરમાણુ ભાર ચાલો નાઇટ્રોજનનો પરમાણુ ભાર કેટલો 14 હજી આગળ ગયા અને ઓક્સિજન 8 નો પરમાણુ ભાર કેટલો 16 બરાબર સોડિયમ 11 નો પરમાણુ ભાર કેટલો 23 હજી આગળ ગયા અને આપણે લખવું છે તો મેગ્નેશિયમ 12 નો પરમાણુ ભાર એટોમિક માસ પરમાણુ ભાર બરાબર એ કેટલો છે તો કે 24 છે એલ્યુમિનિયમ 13 નો પરમાણુ ભાર કેટલો 27 ફોસ્ફરસ 15 નો પરમાણુ ભાર કેટલો છે 31 સલ્ફર 16 નો પરમાણુ ભાર કેટલો છે 32 બરાબર ક્લોરીન 17 નો પરમાણુ ભાર છે 35.5 બરાબર છે અહીં બ્રોમિન અહીં થોડો આગળ વધીએ પોટેશિયમ 19 નો પરમાણુ ભાર છે 39 અને કેલ્શિયમ 20 નો પરમાણુ ભાર છે 40 આજે છેલ્લા પીરિયડમાં મેળવાતા એ ફરી પાછા મેં લખ્યા એમાં કશું બીજું નવું નથી હવે કોઈ કહેશે કે આ પરમાણુ ભારનો શું ઉપયોગ છે શું કામ પરમાણુ ભાર આપણે ગણીએ છીએ તો એનો જવાબ આવો લખો કે મારે કોઈ પણ પદાર્થના શું શીખવા છે અણુભારની શું કરવી છે ગણતરી કોની ગણતરી કરવી છે અણુભાર તો અણુભાર મને મળે કેમ તો અહીંયા છે એ અણુભાર એટલે બીજું કાંઈ નથી પદાર્થના પરમાણુઓનો અથવા એમ લખો તત્વોનો પરમાણુ ભારનો શું છે સરવાળો એને નામ અપાય અણુભાર તો પદાર્થના તત્વોના પરમાણુ ભારનો સરવાળો એટલે શું તો કે અણુભાર તો ખરેખર તો આપણે જે અહીં ગણીએ છીએ એ શું ગણીએ છીએ અણુભાર બરાબર તો અણુભાર ગણવા માટે જરૂર પડવાની પરમાણુ ભાર એક ઉદાહરણથી શરૂઆત કરું કે હાઇડ્રોજનનો મને કોઈએ અણુભાર પૂછ્યો તો મારે શું કરવાનું તો એના આન્સરમાં આમ લખો હાઇડ્રોજનનો અણુભાર બરાબર 2 હાઇડ્રોજન છે એટલે લખાય H2 તો 2 ઇન્ટુ હાઇડ્રોજનનો પરમાણુ ભાર પરમાણુ ભાર આખો નહીં લખો એટલે પભાર લખીશ તો 2 ગુણાકારમાં હાઇડ્રોજન કેટલા તો આમાં જોઈન લખી નાખીશ 1 પરિણામે હાઇડ્રોજનના અણુનો અણુભાર મને કેટલો મળ્યો 2 તો આનો અણુભાર મારી પાસે કેટલો આવશે તો કે 2 એકમ આવશે આ રીતે મારે જુદા જુદા અણુભાર ગણવા છે તો શરૂઆત કરીએ હજી હું પરમાણુ ભાર રાખું છું કારણ કે તમને કદાચ મોઢે ન આવડતા હોય તો અણુભારની ગણતરી તો અણુભારની ગણતરીમાં આવું લખીએ ચાલો જોઈએ બરાબર કે ભાઈ ક્યાં ક્યાં પરમાણુ ભારનો ઉપયોગ થશે અને કેવી રીતે અણુભાર ગણાશે તો અણુભાર એટલે પરમાણુ ભારનો સરવાળો હું પરમાણુ ભાર આવે એવી રીતે રાખો તમારા સ્ક્રીનમાં ચાલો તો પેલું HCl નો મારે શું ગણવો છે અણુભાર ચાલો ગણતા શીખવાડો HCl નો અણુભાર જો મને આ આવડતા હશે તો ને તો જ મારે આનો સરવાળો કરવો તો આનો શું કરશો અણુભારની ગણતરીમાં હાઇડ્રોજનનો પરમાણુ ભાર HCl ના સૂત્રમાં પ્લસ ક્લોરીનનો શું કરવાનું પરમાણુ ભાર
તો બેયના પરમાણુ પર હાઇડ્રોજન તો આમાંથી એક, ક્લોરીન કેટલો છે 35.5, તો આલો ઉપર એટલે કિંમત હાઇડ્રોજન કેટલી છે 1 લખ્યું 1, ક્લોરીન કેટલો છે આમાં જોઈ 35.5, બેયનો સરવાળો કરીએ તો હાઇડ્રો HCl નો અણુભાર કેટલો આવ્યો 36.5। આમ અણુભાર એટલે એમાં આવતા તત્વોના પરમાણુ ભારનો શું કરવાનો છે સરવાળો। જેમ તમે સરવાળો કરતા જાશો એમ શું મળતો જશે અણુભાર મળશે। હજી એકાદ ગણીએ, માન લો અણુભાર, તો આપણને આવો પ્રશ્ન પૂછ્યો, માન લો કે NaCl નો અણુભાર ગણવો છે। ચાલો પ્રશ્ન શું પૂછેલો છે NaCl નો અણુભાર, તો બોલો સૂત્ર, Na નો પરમાણુ ભાર પ્લસ Cl નો શું કરવાનો પરમાણુ ભાર। ચાલો બોલો તો Na નો પરમાણુ ભાર કેટલો, તો આમાં જોઈ Na બરાબર 23, Cl નો કેટલો છે આમાં જોઈ 35.5, બેયનો સરવાળો કરું તો 58.5, ઈ NaCl નો શું આવી જશે અણુભાર। તો આ મારા માટે આન્સર। તો HCl નો અણુભાર કેટલો થયો 36.5, NaCl નો અણુભાર કેટલો થયો 58.5। હજી હું એક અણુભાર ગણું પછી તમે મોઢે ગણશો। ચાલો આમ લખું H2SO4 નો અણુભાર, જેને 10માં તમે સલ્ફ્યુરિક એસિડ તરીકે ઓળખતા, એનો મારે અણુભાર તો છે જોઈન લખાવ 2 હાઇડ્રોજન નો પરમાણુ ભાર પ્લસ સલ્ફર નો પરમાણુ ભાર IS છે, સલ્ફર નો પરમાણુ ભાર પ્લસ 4 O નો પરમાણુ ભાર। વિદ્યાર્થી તરીકે માને ઈ ન સમજાતું કે આ બે શું કામ આગળ આવ્યા, તો હાઇડ્રોજન ની સંખ્યા 2 છે એટલે આગળ એનો સહગુણક કેટલો લીધો 2। 1 રૂપિયાની એક વસ્તુ હોય તો એવી બે વસ્તુ લ્યો તો ઇન્ટુ શું કરવા પડે 2। તો સલ્ફર ની આગળ કેમ કઈ ન લીધું, તો સલ્ફર ની સંખ્યા રકમમાં 1 છે અને અહીં 1 છે, તો ઇન્ટુ 1 લખો એમ કરતા ન લખો એ વધારે સારું। 4 ઓક્સિજન કેમ લખ્યું, રકમમાં ઓક્સિજન ની સંખ્યા કેટલી 4 એટલે 4 ઓક્સિજન। ચાલો 2 હાઇડ્રોજન પ્લસ 1 પરમાણુ ભાર અહીંથી જોઈ પ્લસ સલ્ફર, સલ્ફર ક્યાં લખ્યું અહીં 32, તો પ્લસ 32 1 સલ્ફર નો પર પ્લસ 4 ઓક્સિજન, ઓક્સિજન કેટલા છે 16, તો 16 ચોકુ 64, તો 2 વત્તા 32 વત્તા 64, બોલો સરવાળો કેટલો થશે, તો 98 થશે। તો આ H2SO4 નો શું થઈ ગયો અણુભાર, કેટલો અણુભાર આવશે 98। હજી એને એકમો લખતા નથી, ખાલી આપણે અણુભારની કિંમતો ગણીએ છીએ, તો કિંમત કેટલી આવી ગઈ 98। હવે હું ધીમેથી આપની સ્ક્રીન ઉપરથી પરમાણુ ભારને રિમૂવ કરી દઉં છું અને હવે અણુભારની ગણતરી 1 2 હું કરું પછી તમે કરો। તો ચાલો અણુભારની ગણતરી હું માની લો કે આવું લખું ક્વેશ્ચન કે ભાઈ C6H12O6, હું બોલતો ન હોય આનું નામ છે ગ્લુકોઝ, જે અત્યારે ઉનાળામાં સૌથી વધારે ઉપયોગી એનર્જી ડ્રિંક છે, જેથી કરીને તુરંત શક્તિ, ગ્લુકોન ડી આપણે એડ વાંચીએ તુરંત શક્તિદાયક, બરાબર। તો ગ્લુકોઝ નો મારે શું ગણવો છે અણુભાર, ચાલો બોલો તો અણુભાર કેમ ગણો, તો 6 કાર્બન નો પરમાણુ ભાર, કે અહીંયા તો તમે લખતા આખી લાઈન, હવે હું લખીશ નહીં માત્ર બોલીશ, આપ લોકો પણ આમ જ કરો, 6 લખવાનું કાર્બન, બોલવાનું શું કાર્બન નો પરમાણુ ભાર પ્લસ 12 હાઇડ્રોજન નો પરમાણુ ભાર, તો 12 H પ્લસ 6 O ઓક્સિજન નો પરમાણુ ભાર। હાલો જોઈન 6 કાર્બન નો પરમાણુ ભાર આવ્યો 12, હાઇડ્રોજન નો પરમાણુ ભાર આવ્યો 1, 6 ઓક્સિજન 16, બરાબર। કેમ 16, તો અહીંથી જોઈન મેં લખ્યું 16 જે ઓક્સિજન નો પરમાણુ ભાર, તો આનો જોઈન 72 અહીંયા આવશે, અહીં 12 × 1 એટલે 12 આવશે, 16 × 6 96 થશે।
આ બધા સરવાળો કરશો લગભગ 180 આવશે. તો ગ્લુકોઝનો અણુભાર આપણને કેટલો મળ્યો? 180. તો આ રીતે મારે શું ગણવાનો છે? અણુભાર. હું 2-3 રકમ લખું છું, આ પોઝ કરી અને અણુભાર ગણ અત્યારે જ. પહેલી રકમ આવું લખો, KCl નો અણુભાર. હજી એક રકમ લખી નાખો, માન લખો, બરાબર આવું લખો કે HNO3 નો અણુભાર. અત્યારે તમે વિડીયો પોઝ કરો અને અણુભાર ગણો. ચાલો, ચાલો એવું માન લે તમારે ગણાઈ ગયા છે, બરાબર. તો સે જો ભાઈ કેમ? તો ચાલો આનો અણુભાર તો K નો પરમાણુ ભાર. કેમ આગળ કઈ ન લખ્યું? K 1 છે તો 1 લખો તો કોઈ પણ આરે ગુણાકારમાં કઈ ફેર નથી પડતો. પ્લસ Cl નો પરમાણુ ભાર. ચલો K કેટલા આવશે? 39. ક્યાંથી જોઈ? ત્યાં લખેલું ત્યાંથી. તો 39 પ્લસ Cl 35.5. તો આ બે નો સરવાળો થશે લગભગ 74.5 થશે. છતાં હું ચેક કરી લઉં એકવાર કે ભાઈ સરવાળો બરાબર છે કે નહીં. 39 પ્લસ 35.5 તો બે નો સરવાળો 74.5. તો KCl નો અણુભાર કેટલો આવશે? 74.5. HNO3 નો અણુભાર તો હાઇડ્રોજન નો પરમાણુ ભાર, નાઇટ્રોજન નો પરમાણુ ભાર 3 ઇન્ટુ ઓક્સિજન નો પરમાણુ ભાર. આ જીરો નથી, આ શું છે? તો કે ઓક્સિજન છે, આ જીરો નથી. તો ઓક્સિજન છે તો 3 ઇન્ટુ ઓક્સિજન નો પરમાણુ ભાર. હાઇડ્રોજન 1, ત્યાંથી જોઈ નાઇટ્રોજન 14, 3 ઇન્ટુ ઓક્સિજન એટલે 16, 16 તેરી 48, 48 પ્લસ 1 પ્લસ 14 મને એમ છે સરવાળો થશે 63. તો HNO3 નો અણુભાર મને કેટલો મળી જશે? 63. હવે કેટલીક રકમો હું હજી લખું છું, આપ છે એ જાતે એને સોલ્વ કરો અને પછી જ આપ છે એ આગળના પ્રશ્ન જોવો. હું છે રકમો હજી એડ કરું છું. ભાઈ કેટલા કેટલાના અણુભાર ગણો. તો પહેલી રકમ એડ કરું, કાર્બન 12, હાઇડ્રોજન 22, ઓક્સિજન 11, બરાબર. આનું નામ છે ખાંડ. તો ખાંડ નો અણુભાર ગણો. અથવા તો હું આમ લખું કે ભાઈ માની લો કે CH3 COOH. તો આનો મારે અણુભાર, આ શું છે એ આપણને આવડતું નથી પણ હું અત્યારે નામ લખું છું. એસિટિક એસિડ. તમારી નામ યાદ રાખવાની જરૂર નથી, આ તો હું મારી રીતે લખતો હોય. તો એસિટિક એસિડ નો અણુભાર ગણવો. હજી એક આદ લખું અણુભારની ગણતરી. માની લો કે બરાબર Na2CO3 નો અણુભાર. માની લો કે આગળ જઈ અને એમોનિયા નો અણુભાર ગણવો. માની લો પાણીનો અણુભાર ગણવો છે. માની લો કે બરાબર હજી આમ કંઈક લખીએ કે HNO3 H2SO4, બરાબર છે. હજી કંઈક લખીએ કે અણુભારની ગણતરીમાં માની લો K2CO3 નો શું ગણવો છે? અણુભાર ગણવો. તો આ બધા એના શું ગણીએ? અણુભાર. તો આ વિડીયોને પોઝ કરો અને બધા જ અણુભાર જાતે છે એ ગણો.
આપ જાતે અણુભાર ગણવાનું શરૂ કરો, ત્યાં હું હોમવર્ક જોઈ લઉં અથવા લખી લઉં. ચાલો, એવું માની લે તમે બધાના અણુભાર ગણી ચૂક્યા છો. તો હું કેટલાક પાછા ગણ, તો અહીંયા આમ લખી 12 ઇન્ટુ કાર્બનનો પરમાણુ ભાર પ્લસ 22 ઇન્ટુ હાઇડ્રોજનનો પરમાણુ ભાર પ્લસ 11 ઇન્ટુ ઓક્સિજન, આ શૂન્ય નથી, ઓક્સિજનનો પરમાણુ ભાર. ચલો, કાર્બનનો પરમાણુ ભાર હવે ધીમે ધીમે પ્રેક્ટિસ થઈ જાય તો તમને એના પરમાણુ ભાર આવડવા માંડે. તો કાર્બનનો પરમાણુ ભાર 22 ઇન્ટુ હાઇડ્રોજન 1, 11 ઇન્ટુ ઓક્સિજન 16, અહીંયા 144 થયા, અહીં 22 થયા, 16 ગુણાકારમાં 11, સેજ કેલ્ક્યુલેટરમાં કર લે, 160 અને 176 જેવું થવું જોઈએ, પણ છતાં 16 ગુણાકારમાં 11 તો કિંમત 176, તો 176 થયું 176. હવે આ બધાનો સરવાળો કરો તો અહીંયાનો અણુભાર થઈ જશે, બરાબર. તો આવવા જોઈએ લગભગ 342. તો ખાંડનો અણુભાર 342, CH3C OH એસિટિક એસિડ. તો પેલા મને કહો કાર્બન કેટલા છે, તો 2 ઇન્ટુ કાર્બન. ઘણાની એમ થયું 2 કેમ લખ્યા, એક કાર્બન અને બીજો કાર્બન, તો 2 કાર્બન પ્લસ 4 ઇન્ટુ હાઇડ્રોજન. ફરી પાછો પ્રશ્ન થયો 4 કેમ, 3 ને 4 ઇન્ટુ હાઇડ્રોજન પ્લસ 2 ઇન્ટુ ઓક્સિજન. તો આ થઈ ગયા પરમાણુ ભારનો સરવાળો. તો કાર્બન થઈ ગયા 12, 4 ઇન્ટુ હાઇડ્રોજન 1 વત્તા 2 ઇન્ટુ 16, તો અહીંયા થયા 24, અહીં થયું 4, અહીં થયું 32. સરવાળો કરશો તો 60 જેવું આવશે. તો આનો અણુભાર શું તમારે 60 આવે છે, જરા ચેક કરો, કારણ કે એટલે જો તમે વિડીયો અટકાવીને સરવાળા કરશો તો જ તમને અણુભાર આવશે. હવે એક અહીં લખી નાખો, અણુભારનો એકમ છે ગ્રામ પ્રતિ મોલ. તો હવેથી જ્યાં જ્યાં આવું લખો, આ શું છે એ પછી જોશો. તો અહીં 342 ગ્રામ પ્રતિ મોલ, અહીંયા 60 ગ્રામ પ્રતિ મોલ. તો બધા અણુભારનો એકમ લખશું 60 ગ્રામ પ્રતિ મોલ. ચાલો, આ સાઈડ છે એ કેટલાક અણુભાર ગણવાનું તમને કહેલું, તો એ તમે ગણી નહીં ખાશે, હું પાછા ગણું, બરાબર. ચાલો, તો Na2CO3 નો મારે શું ગણવાનો છે અણુભાર, તો સેજ જોઈન બોલજો. 2 ગુણાકારમાં સોડિયમ પ્લસ કાર્બનનો પરમાણુ ભાર 3 ઇન્ટુ ઓક્સિજન, 2 ગુણાકારમાં સોડિયમ, ઓલું લિસ્ટ મારી પાસે હોવું જોઈએ, 23, કાર્બન 12 છે, 3 ઇન્ટુ ઓક્સિજન 16 છે, અહીં 23 દુ 46 વત્તા 12 વત્તા 48. તો 48 ને 12 કેટલા થયા છે, તો કે 50 ને 10 60, 60 ને 46 106 એકમ બોલો ગ્રામ પ્રતિ મોલ.
આ કેમ આવ્યો એ પ્રશ્ન બાકી જ, ખાલી અત્યારે એનો એકમ લખી નાખો. કેટલો એકમ છે? ગ્રામ પ્રતિ મોલ. કોનો અણુભાર આવ્યો? Na2CO3. કેટલો આવ્યો? 106. એનો અર્થ એવો નથી અગાઉ ગણ્યા એનો એકમ નહોતો, હતો જ, પણ હવે એકમ સાથે સાથે લખવા માંડી. એમોનિયા Na3 એનો અણુભાર તો નાઇટ્રોજનનો પરમાણુ ભાર 3 × હાઇડ્રોજનનો પરમાણુ ભાર. બોલો નાઇટ્રોજન કેટલા? 14. 3 × હાઇડ્રોજન કેટલા? 1. તો 17 એકમ થયો ગ્રામ પ્રતિ મોલ. તો આ થઈ ગયા આપણા માટે એમોનિયા. H2O નો અણુભાર બોલો તો 2 × હાઇડ્રોજન પ્લસ ઓક્સિજનનો પરમાણુ ભાર. આ 0 નથી. હાઇડ્રોજન કેટલા આવશે? 1. ઓક્સિજન કેટલા આવશે? 16. તો 18 એકમ આવ્યો ગ્રામ પ્રતિ મોલ. K2CO3 બોલો તો 2 ગુણાકારમાં K નો પરમાણુ ભાર 12 કાર્બન છે, 3 × ઓક્સિજન 16 છે. સરવાળો કરીએ તો અહીંયા 3 × O લખીએ. ચલો કાર્બન 1 પેલા 2 × પોટેશિયમ 39 કાર્બન 12 3 ઓક્સિજન 16 પરમાણુ ભાર છે. 39 ગુણાકારમાં 2 એટલે લગભગ 78 વત્તા 12 વત્તા 48. 78 ને 12 એટલે લગભગ થયા 90. 90 ને 48 138 ગ્રામ પ્રતિ મોલ. તો આ થઈ ગયો K2CO3. તો અહીં છોકરાઓ કેટલાક અણુભાર મેં હોમવર્કમાં તમને આપ્યા. તમે મને આ બધાના અણુભાર ગણી આપજો. મેં તમને દરેકના પરમાણુ ભાર લખાવી દીધા છે. એનો તમારે શું કરવાનો? સરવાળો. એક આ યુરિયાનો પ્રશ્ન છે, તો યુરિયાનું સૂત્ર છે NH2CONH2. તો આનો કરી નાખો સરવાળો એટલે થઈ જશે H3PO4 H3PO3 અને H3PO2. તો આ બધાના તમારે શું કરવાના છે? અણુભાર. તો તમારું હોમવર્ક છે અણુભાર. કેમ ગણશો? પરમાણુ ભારનો શું કરી નાખો? સરવાળો. એકમ શું લખશો? ગ્રામ પ્રતિ મોલ. તો આ થઈ ગયો આપણા માટે અણુભાર અને પરમાણુ ભારની ગણતરીના મુદ્દાઓ. ચાલો એક હું ગણ દઉં. માની લો કે આ લખું HCO અથવા આ લખું. ચલો H3PO3 હું ગણ દઉં, બાકીના તમે ગણશો. 3 × હાઇડ્રોજન એટલે 3 ડાયરેક્ટ ગણું. ફોસ્ફરસ 31 એટલે લખો 31 વત્તા 48. કેમ? 1 ઓક્સિજન 16 3 ઓક્સિજન 48. 31 ને 48 એટલે કેટલા થયા? તો કે 34 વત્તા 48. બોલો સરવાળો. લગભગ 82 જેવું થશે. તો આનો અણુભાર કેટલો થશે? તો કે 82 અથવા 83. બરાબર. તો ફરી એકવાર જોઈ લે. 48 31 ને 3 31 ને 3 34 ને 48 2 અને 7 72 જેવું થઈ શકે. જો તો ના 82 થશે. બરાબર. તો આ થઈ ગયો અણુભાર. આનો અણુભાર ગણો 48 વત્તા 31 વત્તા 3 31 ને 3 34 અને અહીંયા 16 ચોકો 64 34 98 આવશે. ચેક કરો. આનો અણુભાર 98 આવે. બરાબર. તો બરાબર છે. ચલો O2 16 ને 16 અણુભાર કેટલો આવશે? 32. ચલો 12 ને 2 14 અને 16 દુ 32. કેટલા અણુભાર આવશે? લગભગ 46. તો ગણી જોવો આપ અણુભાર. હું તો ગણી શકું છું, પણ આપ જો ગણો પ્રેક્ટિસ કરો તો આપણને થોડા અણુભાર ઝાઝા આવડે અને વધારે સારું આવડે. તો અહીં સુધી રાખીએ અણુભારની ગણતરી સુધી.